લોકો જો ક્રિકેટર બનવા માંગતા હોય તો એમને તમારી એક સલાહ, બની જાઓ, મહેનત કરો, બસ બીજું કઈ નહીં. બચ્चे बच्चे शादी कर रहे हैं, व्हाट इज दिस? કોને કીધું બોલા આ યુલમ ને લા કોઈની નોમની જરૂર પડેલા મને નહીં લે, એ બધું આપણા માટે કામ નહીં. જય જોહાર મિત્રો, તો સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં. તો આ બ્લોગમાં ધ ઓજી ક્રિએટર યુવી ઇઝ બેક અને સાથે આપણી જોડે હંમેશાની જેમ છે પ્રકાશ. પરંતુ અમારા ગામ કોલેબોરિયાની અંદર આંડુ પાંડુ બધા નવા ક્રિએટર માર્કેટમાં આવે, જેમ કે આપણા સહદેવભાઈ, નાનો ઉમો, ઉમેશ આમલીવાળો ઉમો, બધા માર્કેટમાં આવે, બધાને યુવાનો ઓરો ક્રેક કરવા પર. એટલે મેં વિચાર્યું કે આપણા વેચલાપુરા ખાનદાન તરફથી એક નવી પ્રોડક્ટ લોન્ચ કરું, જે છે મારો કાકાનો છોકરો સિરાજ. આપણી જોડે દાને દાને મેં બુધાલાલ કા દમ. તો આજે આપણે એક કામ લઈને નીકળે ભૈલુનો સંગ્રામ એકેડમી કરીને ક્રિકેટ એકેડમી વડોદરામાં, ત્યાં ટ્રેનિંગ માટે એડમિશન લેવા જવાનું. એડમિશનની ફી 35,000. હવે તમે વિચારતા હશો કે 35,000 રૂપિયા કઈ રીતે આ લોકો લાયા? ભૈલું કઈ રીતે લાયા? ભાઈ મને તો ખબર નહીં બરાબર કઈ રીતે લાયા, કઈ રીતે લાવવાના છે બરાબર. અમે જીન પૂછીએ બરાબર, ઇન્ક્વાયરી તો કરીએ અમે બરાબર કે નહીં. કમબેક મારવાની ઈચ્છા તો નથી, પણ હવે હું કેમ લા હું કહીએ બોલ કમબેક. હવે રાઠોડનો એક જ માઇન્ડસેટ લા, કમબેક મારવાની ઈચ્છા નહીં લા, પણ હવે કસ એન્જોય લા, બીજું તો હું કહીએ મળીએ આપણે. મતલબ મારે એટલું કહેવું છે કે તમને જે ગમે તે કરો. મેહોલ તારી સ્ટાઇલમાં તગડું કમબેક થાય હવે, તગડું. તો હવે જઈએ પહેલાં ચાની પિયાલે મારે કોઈ પણ સારું કામ કરते પહેલાં ચા પીવું જોઈએ આ રાઠવાના ડાયરેક્શનમાં, પછી જવું આપણે સંગ્રામ એકેડમી. તો જય જોહાર, જય આદિવાસી. તો મિત્રો વિડીયોમાં આપણે પાછા આવી જ જશે અને આપણે ફાઇનલી સંગ્રામ એકેડમી પહોંચી જ જાય. ભઈલું એમ દિલમાં થોડું ધક જેવું થાય. એટલે ભાઈ ધક જેવું નહીં તો ખબર, આ ગ્રાઉન્ડ એવું છે ને કે ભાઈ મને ખબર હતી, મારી બી પહેલી મેચ અહીંયા આગળ રમેલો બરાબર. તમે ગ્રાઉન્ડ મેં બીરોલમાં બતાવ્યું તમને આગલા સીનમાં પહેલી મેચ રમેલો અને પહેલી મેચ હતી બરાબર મારી, અને વિકેટ કીપિંગ હતી મારી બરાબર. તો મને કેવું પેલો એક ભાઈબંધ નહોતો ને એની જગ્યા પર મને મોકો મળ્યો રમવાનો બરાબર. તમે રમેલો અને પહેલી મેચ અને પહેલી 50 બરાબર, અને પાછું નોટ આઉટ વિનિંગ ચેસ કરેલા. મતલબ ભઈલુંનો એવું છે કરિયરનો જે પ્રાઇમ એરો હતો તે ભઈલું બરાબર બેકગ્રાઉન્ડ મેં તમને બતાડ્યું આ ગ્રાઉન્ડ પર વિતાયો હશે. સમજો તમે, ભઈલુંનો જે પ્રાઇમ એરો આ ગ્રાઉન્ડ પર વિતાયો. મતલબ સંગ્રામ એકેડમી ભઈલું જે વડોદરાની અંદર મતલબ ટોપ એકેડમીમાં આવે કઈ રીતનું, એનું થોડું મને મારી ઓડિયન્સ મારા ભાઈઓને કહેજો. ટોપ એવું તો શું કેમલા બધું બરાબર છે બરાબર. હવે ટોપ એવું તો કહેવાય ને, બધા પોતપોતાના રૂલ્સ હોય બધા એકેડમીના, અને પોતે બધા હાચવતા હોય બરાબર. તો કંઈ નહીં, આપણે અંદર જઈએ અને પૂછીએ એમને હું ફ્રી વગેરે છે બરાબર. ખાવા ટાઈમથી મને એવું લાગતું હતું કે ભાઈ મેં ક્રિકેટથી દૂર રહીને ને કે ભાઈ કંઈ ના કંઈ તો વસ્તુ મેળવી લઈએ, પણ ખબર પડી મને એક વર્ષ જીવ બરાબર, એક વર્ષ તો નહીં ગયા, લગભગ 6 મહિના બરાબર કે નહીં, 6 મહિના જ્યાં પછી મને ખબર પડી કે ભાઈ આના વગર કંઈ નહીં. અમે યુટ્યુબ પર વિડીયો બનાવવાનું ચાલુ કર્યા, મને મજા આવી, બધું મજા આવી એમ. પણ એવું લાગ્યું કે હા લાસ્ટ ટાઈમ 23 છે બરાબર, છેલ્લું વર્ષ બચ્યું છે ત્યારે રમી લઈએ. હવે મેં કીધું રમવા ખાતર નહીં, એવું નહીં કે ભાઈ કમબેક મારું છે પ્રોફેસર, એટલે કમબેક મારું એવું કંઈ કારણ નહીં. ખાલી જસ્ટ આવે છે ને એક વર્ષ જેવી છે ને ગેમને એન્જોય કરું, બસ બીજું કંઈ નહીં. કશું થાય કે ના થાય, અને કશું કરવા માટે તો છે નહીં બરાબર, કોઈને સાબિત એવું કરવું નહીં કંઈ બરાબર કે નહીં, પણ ખાલી જસ્ટ કેવું ચીલ. મારો તમને એક સવાલ છે પ્રકાશ, કે મતલબ તમે ક્રિકેટર બનવા માટે વડોદરા આવ્યા આટલા ટાઈમથી લાઈનમાં તો આપણી સાઈડના કે કોઈ બી મતલબ ગુજરાતના કે આઉટ ઓફ ગુજરાતના કોઈ પણ જે આપણા મિત્રો બંકાઓ છે એ લોકો જો ક્રિકેટર બનવા માંગતા હોય તો એમને તમારી એક સલાહ, બની જાઓ,
મહેનત કરો બસ, બીજું કંઈ નહીં. હો બસ આટલું જ છે. બાકીનું તમને એકેડેમીની અંદર જઈને બતાવીએ. જય માતાજી. તો આપણે સંગ્રામ એકેડમી ભૈલુનું પૂછીને તો આયા ફીનું એ તે વગેરે, પણ એમાં પ્રોબ્લેમ એ કે ત્યાં મતલબ કેમેરા એ તે અલાઉડ નહોતું, તો ત્યાંનું રેકોર્ડિંગ થયું નહીં જાજુ. ભૈલો એકેડમીની ફીસ, એમના રૂલ્સ વગેરે તને કેવા લાગ્યા એમ? બરાબર હતું નહીં, આવું તો હોવું જ જોઈએ ખરેખર. કારણ કે તમને કેવું તને યુવા એવું લાગ્યું છે કે દર ફોન તો લાવવાનો તો વિડીયો નહીં કરવા દીધો એવું, બરાબર? મને કીધું થોડું તો જો કાળજે વાઈગુલા કાળજે હું આપણા યુલે તમે હરગ્યું પાછો રિપીટ કરી તમને કીધું કોઈ જગ્યાએ પહેલું છે ને, આપણે ગમે તેમ તમે પણ એવું કરો. તમે જો ફોન યુઝ કરે, સોશિયલ મીડિયા યુઝ કરતા હોય, બરાબર, કાં તો બ્લોગિંગ વગેરે કરતા હોય, બરાબર, તો તમે પણ એક વસ્તુનું ધ્યાન રાખો કે ભાઈ આવી જગ્યા પર જાઓ ને તો તમે પહેલાં પૂછી લો કે પરમિશન લો કે ભાઈ અમારે વિડીયો વગેરે ઉતારવું છે, બરાબર, તો કેવું અલાઉ છે કે નહીં ચલાવ એ કહી દો મને, બરાબર કે નહીં? જો હોય તા કરો, જો એ ના પાડે તો ના કરવાનું હોય, બરાબર કે નહીં? બીજું તો કંઈ નહીં લે. આટલું કોમન સેન્સની વસ્તુ યુવા આપણી માટે હોવી જોઈએ, પણ આપણી ભૂલ છે, બરાબર? આપણી ભૂલ થઈ છે પૈસું ને. પણ ભઈલો હવે એકેડમી આપણે જવાનું છે, પણ ભઈલો બીજી આપણે થોડી હવે જીવનલક્ષી થોડી વાતો કરીએ. તો આપણા માર્કેટમાં આપણા બ્લોગમાં જીવનલક્ષી વાતો કરવી જરૂરી છે. કશું જરૂરી નહીં લા, જીવનલક્ષ જેવું કશું છે નહીં, હવે રહ્યું નહીં. પણ જીવનલક્ષ હવે મેન વસ્તુ એ કે ભઈલું આપણે જેમ કે અમારા ગામના ધીરાના લગ્ન છે, અમારા ગામમાં બચ્ચાના લગ્ન છે, મતલબ બચ્ચે શાદી કર રહે. વોટ ઇઝ ધીસ? શું કરીએ તો આપણે? અમારે ધીરો કઈ બેન મંગાવવાનો છે? કઈ લા અમારે ધીરો તો વોઇસ કિંગ જલવા મંગાવી દીધી, કોઈ નસીબ મંગાવે. અમારે નયન તો 1 એકર જમીન મિલવાની, પણ નસીબ લાવવાની વાળું માઇન્ડસેટ પર જીવે. અને મારા ભૈલું તો હવે હું કેમ લા જોઈ લા આવતા વર હે અમે તો મંગાવી તા ઈ જો બાકી બીજું તો હું કે મુસ્કુરાટ દેજો છે મારા મોણા પર તો ખાલી. તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાવે દેવું અમે કંઈક લાવેલા. બાકી 4 ફીકર વાળો ડીજે, મિની ડીજે. બાકી મને ખબર છે ગણેશ સભા આયોજન કરે છે, બરોબર. યુવરાજનું નહીં તો એના ભાઈનું સરકાર રાહુલનું લગ્ન કહું થાય. તમે રાહુલના લગ્નમાં યુવરાજના લગ્નમાં તો મને ખબર છે તમે આવી નહીં શકો તમે એનું ના તારો ઠેકાણો નહીં થાય કઈ, બરાબર કે? તો ભાઈ તમે રાહુલના લગ્નમાં આવજો, કોઈ બીજું કંઈ નહીં. હવે લગ્ન તો દૂર, પણ ભઈલું એમ તને એમ અમુક ટાઈમ વિચાર નહીં આવતો કે આપણે જે લાઈફ સ્ટાઈલ કરિયર એનું મતલબ કશું ચાલતું નહીં એમ? બધું સારા યુવા આ તમારા માટે છે આ બધું. પહેલું માટે કશું નહીં આવું. પહેલુંના એક પોરો છે માર્કેટમાં, ગોમમાં ફળિયામાં રૂતબો. અને એવું કહી દેલા રૂબો યુવાનું તો હવે અમે ચશ્મા પહેરી એટલે પતી જ વાત. घर में नहीं इज्जत था फड़્યું તો દૂરની વાત. અને મજૂરી કરકે જિંદગી કટતી છે બસ. બીજું તમને શું કહે કે આવું ના આવું હતું, બરાબર. ડોનેટ અમે જ્યાં બરાબર વિડીયો ત્યાં હલાવવાનો હતો, એટલે થોડો વિડીયો લાંબો નહીં થયો, બરાબર કે નહીં? પણ મને ખબર હતી હમણાં થોડી વાર મેં આકાશને અમારે નીરવ છે, બરાબર, એ પીએસઆઈની તૈયારી તમને ખબર છે, કોન્સ્ટેબલની તૈયારી કરે છે, બરાબર. અને એમનું રનિંગ પણ હવે નજીક આવી ગયું છે કે લગભગ 21 તારીખે ના 22 તારીખે જો નીરવનું રનિંગ છે ને 9 તારીખે જો આકાશનું રનિંગ છે, બરાબર. તો આજે જવાનો છે. મેં પણ થોડું ફિટનેસ કેવું આ પાછું વિચાર ગ્રાઉન્ડ પર જવાનું વિચાર લીધું છે, બરાબર. ત્યારે મેં વિચાર્યું કે ભાઈ હવે ચાલે થોડા ઘણા મેં હોય રનિંગ વગેરે કરું અને થોડું ઘણું બેક થામ, બરાબર કે? જીમ ક્રિકેટ છે બધું તો થતું રહે, બરાબર. થોડું મેં હોય પણ મારી રિધમમાં હોય એમ કહે તો મેં પણ જવાનું છે એમના જોડે દોડવા માટે, બરાબર. તો મળીએ આપણે ત્યાં, બરાબર. બાકી યુવરાજ તારે તો નોકરી જવાનું, મારે નોકરી જવાનું છે. પણ ભાઈ એક લાસ્ટ સવાલ મતલબ કમબેક તો થતું રહેલા, આજે ને કાલે કમબેક જ છે જીવનમાં. પણ તમને કોઈ સ્પેશિયલ વ્યક્તિને રનિંગનો યુ કરાવડાવવા જવાનું છે 2 તારીખે, તો તેના માટે તમે તૈયાર છે? રેડી ભાઈ. તમને કીધું ધર્મનું છે ને ધર્મનું કામ કરવા માટે અમે કોઈ ના નહીં કહેતા. બીજું તો હું કે લઈ લે બસ, બીજું કઈ કહેવા જેવું છે નહીં. તો હવે મળીએ સીધા ગ્રાઉન્ડ ઉપર અને આકાશ નીરવને મળીએ, બરાબર કે? યુવરાજ તારે જવાનું છે, તને તો મેં ના નહીં કહેતો, બરાબર. બાકી મારું આયોજન એવું હતું કે ભાઈ આજે યુવરાજ જો રજા લીધી છે, બરાબર, આખા દિવસની, તો મને લાગ્યું કે તપોવન ભૂમિ છે આપણે, તપોવન મંદિર એમ ટેમ્પલ તો એ ફરવું, બરાબર. તો પણ ફરવાનો મીટ ના પડ્યો, બરાબર. આપણે તો કોન્સેપ્ટ આપણે અહીંયા હતા લે અને પછી હવે ડાયરેક્ટ મળીએ આપણે ગ્રાઉન્ડ પર.
પણ રનિંગ કરવા. ફિલહાલ તો ભૈલું જાય છે અને મેં તો રૂમ ભેગો થયા. તો દોસ્તો મને લાગતો નહીં કે આ વિડીયોમાં હવે આને પછી ઓરા કંઈક તમને મળે તો આટલે જ તમે લાઈક કરી દો. તમે વિચારતા આગળ કોઈ સારો મુવમેન્ટ મળે તો લાઈક કરો ના, અત્યારે લાઈક કરો અને અત્યારે કમેન્ટ કરો અને આગળનો વિડીયો આખો દેખો. મજા આવે કે ના આવે આખો દેખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આગળનો વિડીયો એવું નહીં લે યુલે, હો તમે સુવર થયેલા. મસ્ત. મેં તને કીધું લા કોઈના દેખ, મેં મારો એક શોધું લોજિક છે લા, કે હવે મેં બીજું નામ તો નહીં લેવા જતો, પણ તને કીધું બૈલુંને કશું કરવા માટે કોઈની જરૂર નહીં લે, કોઈના સપોર્ટ, કોઈના નોમની કોઈની જરૂર નહીં લે. બધોને જરૂર પડેલા કે અમે બરાબર આ બોલ દો તો આ વિડીયોને લાઈક કરી દો અને આ નહીં કરો તો તમારો આ થાય એવું નહીં લે. મેં જાતે આ સ્ટેટમેન્ટ છે મારું લાઈવ એમ, મેં વિડીયો અંદર ફ્લો મેં બોલું કાં તો ઓવર થિંકિંગ કરું એવું કશું નહીં એમ. મને કોઈની જરૂર નહીં લા એટલે જરૂરત પડે બીજા એમ, બીજાને નોમની પડે, અટકની જરૂર પડે અને બીજોને બેકગ્રાઉન્ડ છે બીજોને એમ. પહેલું માટે એવું કશું બનેલું નહીં લા, જે છે તે મેચ છે એમ, ખાલી બ્રાન્ડ મેચ એવું એમ જ. મેં મારી આખી લાઈફમાં છે ને મારું મોટિવેશન એક જ છે, મેં મારથી ઉપર કોઈને રાખતો નહીં, એ તમે રાખો એમ. તમે લેવલિંગ કરવાનું કામ કરો લા, પહેલું ના કરે. બાકી બીજું તો શું કેમ લે, આ વિડીયો આ લોજિક લા, આ લોજિક, બીજું કઈ લોજિક નહીં મારું. પહેલું તું તો બહુ ઓરા ફાર્મિંગ કરી લીધું બંકા, પણ ઓડિયન્સને ખબર છે કે કીધું લે યુવી ભાઈ કોઈના The star boy. બ્રોન્ટો સુપરસ્ટાર, એનાથી ઉપર કોઈ છે નહીં. કોઈનો અને બસ આ લાસ્ટ મેસેજ ભઈલું તું ચૂપ થઈ જાય, યુવાને બોલવા દે, બોલ દે. મારી બ્રાન્ડ વેલ્યુ બનાવવા દે. અમારા ગામના કે આજુબાજુના ગામના જેટલા બી બંકાઓ માર્કેટમાં આવ્યા છે, તમે બહુ સારું કામ કરો છો, બહુ આગળ વધો, વાંધો નહીં બંકા, પણ યુલાથી આગળ ના વધો. બસ બાય. કોને કીધું લા આ યુલમને લા કોઈની નોમની જરૂર પડેલા મને નહીં લે, એ બધું આપણા માટે કામ નહીં. ફાઇનલી અમે મિત્રો છે ને અહીંયા આગળ કેવું રનિંગ બનિંગ કરીને બરાબર નીરવ અને આકાશનું રનિંગ હતું, એટલે રનિંગ હતું મતલબ કે ભાઈ પ્રેક્ટિસ જ છે બરાબર. જો લગભગ 22 તારીખે જેવું નીરવનું રનિંગ છે અને 9 તારીખે જેવું આપણે શું લા 9 તારીખે જેવું આકાશનું રનિંગ છે બરાબર. તો આપણે આજે આવેલા રનિંગ કરવા બરાબર. પણ મેં એવું વિચાર્યું કે ભાઈ આજનો બ્લોગ બનાવું બરાબર, ના બનાવવા શૂટ લેમ ના લેમ, પણ કાલે આપણે મળીશું પાક્કું બરાબર. આખો પૂરો બ્લોગ રહે ફિટનેસનો, આપણે શું કહે આપણે આકાશ તું હું એટલે કેવું રહે ને એમ એકદમ કમ્પ્લીટ પ્રોપરલી આપણે કેવું 1 કલાકનું વોક કરીએ, આપણે વોક શું કરીએ નોર્મલ વોર્મઅપ કરું ને જોગિંગ કરું બરાબર. તો મળીએ હવે નેક્સ્ટ મોર્નિંગમાં. બાકી આ બ્લોગનો અહીંયા આગળ અંત છે બરાબર. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. બાબા શું કહેવાય આપણે બીજું એ લાખી દે એવું પહેલાં કહેતા તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરવા ચેનલ સબસ્ક્રાઈબ કરો, મિત્રો શેર કરો બરાબર. એટલું નહીં મિત્રો આ વિડીયો તમારો બેસ્ટ પડે એમ કમેન્ટ કરજો. બાકી મળીએ કાલે. ટાટા બાય બાય, ટેક કેર.